હે આપણે જાનમાં જઈએ છે જાનમાં જઈએ છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ઓ એમાં બેહું છે વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગમાં તો જો આજે છે મારા માસીના દીકરાના મેરેજ તો જવા માટે બધા તૈયાર થઈ ગયા છીએ આરુબેન ને આ મારી બેનની ભાણકી છે ને ઢબુએ ને હસ્તીએ ત્રણેય સેમ ટી શર્ટ પહેરી છે સેમ કપડાં પહેર્યા છે ને મારા માસી ને એ લોકો રહેશે વાડીમાં એટલે વાડીએથી જ જાન નીકળવાની છે તો જો બધા વરરાજાને તૈયાર થઈ ગયા છે ને અમે જો તૈયાર થઈને હવે નીકળી ગયા છીએ ને આ ગાડીમાં અમે મારી બેન હું ને એમના મારી બેન છે ને એની જેઠાણીની ભત્રીજી કે ભાણેજી કોઈ અમે એટલા બેઠા હતા ને પાછળ હતા છોકરાઓ તો બસ જો નીકળી ગયા છીએ તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો હાલો જય શ્રી કૃષ્ણ કન્ટિન્યુ વ્લોગમાં રહેજો વિડીયો જોવે તો કહે ને કૈલાસના વિડીયો જોવે એટલે આ ટ્રેક્ટર આપણું છે હે આ ટ્રેક્ટર આપણું છે આ છે મારું ગામ એટલે કે મારા પપ્પાનું ગામ મારું પિયર છે મારા મમ્મીને આવવાનું હતું એટલે અમે ગાડી ત્યાંથી હકારી તો મારા મમ્મી બસ સ્ટેન્ડમાં ઊભા છે તો અમે એને લેતા જવાના છીએ તો સારું હાલો મારા મમ્મીને લેતા જઈએ ને પછી પાછા નીકળી જઈએ ચામકા જાન લઈને જવાનું છે અને આ મારા પપ્પાનું ગામ છે જાનમાં ને જો અહીંયા અમારા ઉતારા હતા ને અહીંયા બે જાન આવી હતી એટલે એક બાજુના ઘરમાં ઉતારા હતા ને એક અહીંયા ઉતારા હતા અમારે વરરાજાના લેડીઝના જેન્ટ્સના ભેગા ઉતારા હોય તો જો નીચે જેન્ટ્સ બધા બેઠા છે અને અહીંયા બધા લેડીઝો બેઠા છે અને અહીંયા અમારા વરરાજા બેઠા છે તો જો આવી રીતે કંઈક હોય છે ને આ છે મારા મમ્મી ભાઈને લઈ લે તો બટા તો મારા મમ્મી ઘરેથી લાવ્યા હતા દ્રાક્ષ ને બોર ને બિસ્કિટ ને એવું લાવ્યા હતા એટલે આવીને જો છોકરાઓને મોજ પડી ગઈ જો છોકરાઓને બધાને ઢબુને દ્રાક્ષ આપે છે ને હું ખાઉં છું જો બોર પણ પહેલા બોરમાં જો હળેલો નીકળે બોર માસા એકલા
જો આ બધી મારા મામાની દીકરી છે. મારા મામાના 11 દીકરી છે ને એક દીકરો. જો અમારા વરરાજા તૈયાર થઈ ગયા છે, મારા ભાવેશભાઈ તૈયાર થઈ ગયા છે ને બસ હવે જો વરરાજો તોરણ જવાનો છે એટલે બધા તૈયાર થાય છે. જો ગાડી આવી ગઈ છે તો બસ સારું હાલો હવે નીકળીએ માંડવે. તો જો હું ને મારા ભાભી પાછળ બેઠા છે ને મારા બેન ને મારા માસીની એક વચ્ચે બેઠા છે ને એક માસી મારા જોડે બેઠા છે ને આ જો મારા માસી છે ને એના દીકરાના મેરેજ છે આજે. ઓ બાપા એ વિલા ગોબંદ કે ગડી ઉપર જો ને મયો આવે છે ગાડી લઈને. હા મયો ને મયો વાગે તો ફોન કરો ને. તો જો રાતે ગયા હતા અમે ગામમાં જમવા. મારા માસીની લોકો વાડીએ રહે છે ને પણ ગામમાં સમૂહ પેલો હું નાતની વાડીમાં જમણવાર હતું એટલે જમીન જો આવતા હતા ને તો લાઈવ હાવત જોયા હતા, સિંહ જોયા હતા. કા હસ્તી આ જો જમીન આવી ગયા ગામમાંથી ને પછી આ કાંઈક પેલું શું કહેવાય પીઠીના દિવસે ઉકળી દાટી હોય ને એને કંઈક ઉકળી ઉઠાડવાનું હોય તો એ જે નવી દુલ્હન આવી હોય ને એના હાથે આ કરવાનું હોય. તો જો બધા ન્યા જાસ થઈ આવું કંઈક અમારા ઓલામાં હોય છે રિવાજ. તમારામાં હોય કે નહીં કોમેન્ટ કરીને કહેજો. સુની સુની ન હોય ઉકળી એ તો કહું આ કોક ઉપાડે તો વાહે ઉપાડું મને આવડતું નથી. તમારા ન હોય આવું આ પીઠી ના ગાવ ઈ ગાવાના હોય એટલે ગીત ગાની. હા તમે કહો માસી. લીલા કે મારી પેરું હું એક જ છું. મોટી હોય એનું પેલા નામ હોય પેરુડી. હા અંગાડે અંગાડે બોલાઈ ગયો રાખ અંગાડે બોલાઈ ગયો કેમ આમ છે બોલ કરે